સીધો યમરાજા દેખાય, યમરાજા નહીં પણ યમરાજાનો પાડોય દેખાઈ જાય એટલી. દિત્યાને નવડાવી ધોડાઈને ઊંઘાડી અને હવે આપણે મારે કેટલા વાગે ઊંઘેલા તું રાતે ડેલી? 2:30. તમે મળ્યા ને અમે થઈ ગયા નસીબદાર. તો કાવતરા ઘણાય થયા પણ કાવતરા સક્સેસ ના ગયા. કેટલા ટ્રાય. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સવારમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરવા. આ આખા ગ્રાઉન્ડનો વ્યૂ છે. અત્યારે ઓછા છોકરા દોડવા આવવા મળે કારણ કે મને રનિંગ ચાલુ થયાને 1 મહિનો થઈ ગયેલો છે, એટલે અડધાનું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે અને હજી અડધાનું બાકી છે. આપણે છે 3જા મહિનાની 11 તારીખ, હજી આજથી 1 મહિનો બાકી છે અને અમુકોને પૂરા થઈ ગયા છે. મિત્રો 5 કિલોમીટર રનિંગ કરવી કોઈ સહેલું કામ નહીં મારું બેટું. 5 કિલોમીટર એટલે 12 રાઉન્ડ થાય. સીધો યમરાજા દેખાય, યમરાજા નહીં પણ યમરાજાનો પાડોય દેખાઈ જાય એટલી હાર્ડ પડે રનિંગ. 5 કિલોમીટર કાયમનું થાય, 5 કિલોમીટર થાય. થોડું ઓછું દોડવાનું. આ તે 12 રાઉન્ડ છે એટલે કોઈ દિવસ 10 દોડીએ, 5 દોડીએ, 12 દોડીએ, 15 દોડીએ. અને આપણો નંબર આવ્યો છે 11 તારીખ, 3જો મહિનો. તમારો કઈ જગ્યાએ છે કોઈ મિત્રને હોય તો કોમેન્ટ કરજો અને કઈ તારીખ છે. તો આપણે ગ્રાઉન્ડમાંથી ઘરે આવી ગયા અને ગુડીબેન શું કરેલા છે જોઈએ આપણે. એ ગુડીબેન, ઓહો હો હો હો, ગુડી ઊઠ ચડી ગયો અત્યારમાં. ગુડીબેન સૂતા છે ભાઈ, ઓખું ટપ ટપ થાય છે. સુઈ જાઓ, પાછા સુઈ જાઓ. ચલો ગુડીબેન પાછા સુઈ ગયા. તો ગાઈઝ, આ છે અમારી પાણી ગરમ કરવાની કીટલી. આની અંદર અમે 2 લીટરની કીટલી છે, આની અંદર અમે પાણી ગરમ કરી નાખીએ અને પછી પાણી છે ને ગોળાની અંદર રેડી દેવાનું. પછી આખો દિવસ ગરમ પાણી કરવાનું અને ગરમ પાણી પીવાનું પછી આખો દિવસ. અને હવે આપણે સોનલ શું કરે છે જોઈએ રસોડામાં. શું બનાવે? તો ચલો સોનલ મારા માટે ખજૂરવાળું દૂધ બનાવે છે. હવે ખજૂર છે રાતે પલાળી નાખી હતી બધી, અને એ પછી ખજૂરને અત્યારે લઈ અને એવી રીતના હાથથી પીસી અને દૂધ નાખશે અને દૂધમાં ગરમ કરીને મને આપશે. મને એટલો બધો સપોર્ટ કરે ને મારી વાઈફ કે વાત જ જવા દો. કે એ સવારમાં હું વહેલો જગાડે, મને રનિંગ કરવા જવાનું હોય, પછી આવું એટલે મને આ આપે દૂધ. પછી એ થઈ રહેશે એટલે પછી ગુંદનો લાડવો ખાવાનું કહેશે, ડ્રાયફ્રૂટવાળો. અને 2 બાળકો સાચવવાના અને ઘરનું કામ કરવાનું, પાછું મશીને બેસવાનું અને છતાં આટલું બધું. અને મને તો એવું જ કે તમે કંઈ કોમ ઓછું કરો ને તૈયારીમાં વધારતો ના લો. હે સાચી વાત ને? હે અને રનિંગ પતે એટલે શું કરવાનું પછી? અને કોમ નહીં કરવાનું. રનિંગ પૂરી થઈ જાય એટલે કે વોચ જ કરવાનું તમારે, કશું બીજું કશું કરવાનું નહીં. અને 2 બાળકો સાચવવાના અને પછી આટલું કરવાનું. અને હું તો સવારના રનિંગ કરવા જવું, આવું, દિવસે કામ કરું, લાઇબ્રેરી જવું અને મશીને બેસવું પડે મારે. થાકું એટલે વખતના 10 વાગ્યા જેવું તો હોઈ ગયું, 10 સાડા 10. પણ એ અમારે કેટલા વાગે ઊંઘેલા તું રાતે ડેલી? 2:30 વાગે ડેલી ઊંઘે. 2:30 વાગે ડેલી ઊંઘે એટલે અને તોય પાછી સવારને વહેલી 6 વાગે તો જાગી જવાનું. પાછું હતું નહીં કોમકાજ રૂટિનમાં લઈ લેવાનું અને દિવસે પાછું ઊંઘવાનું નહીં. રેડી? આમ દિવસે ઊંઘ આવે ખરી તને? હે ઉનાળો હોય તો ઉનાળામાં આળસ થાય ને અત્યારે કોઈ નહીં થતું. હે તો આ તો પેલું શેર છે ને એક, અમે તો હતા હાવ સામાન્ય માણસ, તમે મળ્યા ને થઈ ગયા અમે નસીબદાર. એવું છે એટલે તમે મળ્યા ને અમે થઈ ગયા નસીબદાર. તો ચલો આપણો દૂધ તૈયાર થયેલું છે, દૂધ પી લઈએ અને પછી આપણે કામકાજે લાગી જઈએ. સોનલને આપણે 1-2 વાગવાનું કંસાનું કારણ આ જો ઘાઘરાની ઇસ્ત્રી કરવાની હોય આવી રીતના. પહેલી ઇસ્ત્રી કરીને આવી રીતના લટકાડી દેવાનું, ઉપરલા ભાગમાં કરવાની. અને પછી બીજે દિવસે અથવા થોડી વાર રહી અને આ કાંકરો આખો પોણીવાળો હોય, કારણ કે પોણી લગાવીને ઇસ્ત્રી કરવાની હોય ને એટલે. પછી એને હવાને પછી ઉલટાઈને ઇસ્ત્રી કરવાની. આ ચાલુ છે જો. પહેલી આ સાઈડ કરી હતી, આ સીધો ભાગ છે, પછી આ સાઈડ ઊંધું કરવાનું. એટલે આ રાતનો મોડા ઊંધી કોમ ચાલે. 1-2 વાગે પર અમુક ફેર 12 વાગે ને 2 વાગે એનો કોમકાજ ચાલુ હોય આ બધું. એટલે તો આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે બેસી ગયા છે મશીને. આપણે બનાવવાના છે આજે 2 શર્ટ. એ શર્ટ બનાવી બજારમાં આપવાના છે ને પછી બીજું કામ કરીએ. અને ચા બને છે. આપણે ખજૂર દૂધ ખાઈ લીધા ને થઈ ગયો છે સમથિંગ
કલાક જેવું થઈ ગયું એટલે હવે ચા બનશે આપણા માટે ચા. પછી હવે ચા પી લઈએ. અને આ છે સોનલનો ડ્રેસ હમો કરવાનો છે. પહેલાં કે મને હમો કરી આપો, થોડો ફિટ કરી આપો, નવો લાવ્યો છે. હવે કે હું કરી નાખીશ, કેમ કે એના મશીન ઉપર મેચિંગ દોરો છે. જોવા તો હા, એના મશીન ઉપર મેચિંગ દોરો લગાવેલો છે, એટલા માટે એ કરી દેશે. અને ગુડીબેન પાછા સૂઈ ગયા છે. તમને કંટાળો નહીં આવતા ઊંઘતા આખો દિવસ? કંઈક બેડ ઉપરથી ઘોડિયામાં, ઘોડિયામાંથી બેડથી ઘોડીઓથી બેડ, રૂટિન ચાલુ જ રહેશે. હે નહીં? હે જગા? નકશુભાઈ ગયા છે બારે, નકશુભાઈ આવશે એટલે પછી તમને રમાડશે. અને આપણો બની રહ્યો છે ચા. શું બની રહ્યો છે લા? ચા. ગરમા ગરમ ચા. અમારે સોનલ, પછી નકશુ, પછી કોઈ ચા પીતું નથી. હવે દિત્યા નાની છે, દિત્યા પીશે લ્યા? દિત્યા ખાલી મારે ચા જોઈએ છે. બીજા મને બંધ કરાવવા માટે તો ઘણા પ્રોસેસો, કાવતરા ઘણા થયા, પણ કાવતરા સક્સેસ ના ગયા. કેટલો ટ્રાય માર્યો લ્યા? તાનસેનનો ટ્રાય માર્યો. ચલો તાનસેન તો બંધ થઈ ગઈ. હવે ચા બંધ કરાવવાનો ટ્રાય તો મારો છો તમે, પણ એમ હું ચા બંધ. હા ચાલો ચા હવે ઓછી કરી નાખવાની આપણે, કારણ કે ચા બહુ ના પીવાય. ચાથી એસિડિટી અને ગેસનો પ્રોબ્લેમ રહે, પછી પેટ ફૂલી જાય છે યાર ઘણું બધું. અને નાસ્તો ટોસ્ટ તૈયાર થઈ રહ્યા છે આપણા ટોસ્ટ. જે ખાશે ટોસ્ટ એને આવશે હોશ. ચલો ચા નાસ્તો કરી લઈએ. હવે બપોરના વાગી ગયા 12 અને હવે આપણે બનાવવાનું છે જમવાનું. દિત્યાને નવડાવી ધોડાઈને ઊંઘાડી અને હવે આપણે સવારના ઉઠી નાયા ધોયા, કચરા પોતા, વાહણ, કપડાં બધું પતાવ્યું. હવે આપણે જો લોટ લઈ લીધો, ટામેટા કાચા, લસણ લીલું, ધાણા, શાક બનાવશું. અને આ છાશની વરણી તૈયાર કરી છે, એ અમને જવાનું છે છાશ લેવા, ગેસનો બાટલો ભરાવા. એટલે જો તૈયાર થઈને ઊભા છે. આટલી ઘડા મશીને બેઠા હતા અને હવે આપણે જમવાનું બનાવવા એટલી ઘડી લઈને આવશે. એટલે જો આપણે ડીસા હવે ગેસનો બાટલો લેવા આવ્યા હતા. હવે આટલો બાટલો લઈને જવાનો, અહીંથી 3 કિલોમીટર કરે. આ બાટલો લટકાડીને તો બાઇકનું આર્યું આ પગથી તૂટી ગયું, વળી ગયું છે. હવે આ બાજુ લટકાડવાનો ચાલુ કરી નાખો આજથી.